કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે. આ સંદર્ભમાં આજે હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું, જે વિવિધ દિવ્ય ચેતનાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે. આજે હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું, કારણ કે તે દેવતાઓ અને ભગવાન શિવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે, જેમણે દુષ્ટતાનો નાશ કર્યો અને આપણને જીવનનો પ્રકાશ આપ્યો. તેથી હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું, કારણ કે તે આપણી સંસ્કૃતિ, પરંપરા અને ધર્મ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે. જે આપણને નૈતિકતા અને સમયના પાઠ શીખવે છે. તેથી હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું, કારણ કે તે આપણા પરિવાર અને સમાજ પ્રત્યે તેમના સમર્થન અને સહયોગ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે, જે આપણા જીવનને પૂર્ણ બનાવે છે. તેથી હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું, કારણ કે દીવા પ્રગટાવીને પ્રકાશ ફેલાવવા ઉપરાંત મને પૃથ્વી અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક પણ મળે છે, જે આપણને દરરોજ જીવન આપતી ઉર્જા પ્રદાન કરે છે. તેથી હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું, કારણ કે દેવ દિવાળી જેવો તહેવાર આપણને આપણા ઘર, ખોરાક, કપડાં અને અન્ય સુવિધાઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે. તેથી હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું, કારણ કે મને મારા વડીલો અને શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક મળે છે, જેમણે આપણને સત્ય અને જ્ઞાનનો માર્ગ બતાવ્યો છે. તેથી હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું, કારણ કે જરૂરિયાતમંદોને ખોરાક, કપડાં અને દાન આપીને આપણને સેવા કરવાની તક મળે છે. તેથી હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું, કારણ કે તે ખોરાક અને પાણી જેવા મહત્વપૂર્ણ સંસાધનો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને તેમનો બગાડ ન કરવાનો સંકલ્પ કરવાની તક પૂરી પાડે છે. તેથી હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું, કારણ કે તે આપણા માતા-પિતા અને વડીલો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે, જેમણે દરેક પરિસ્થિતિમાં આપણને ટેકો આપ્યો છે અને માર્ગદર્શન આપ્યું છે. તેથી હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું, કારણ કે તે આપણા સકારાત્મક વલણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક પૂરી પાડે છે, જે દરેક પરિસ્થિતિમાં આપણા જીવનમાં ખુશી અને શાંતિ લાવે છે. તેથી હું દેવ દિવાળીના તહેવાર માટે આભારી છું. આભાર, આભાર, આભાર. દિવાળીનો તહેવાર ખાસ કરીને એ માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે આ દિવસે દેવતાઓ પૃથ્વી પર આવે છે અને ગંગા નદીમાં સ્નાન કરે છે. આ દિવસને પવિત્ર માનીને લોકો તેમના ઘરો અને ઘાટ શણગારે છે અને શ્રદ્ધા અને ભક્તિથી દેવતાઓની પૂજા કરે છે. મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે. તેથી હું દરરોજ CFLની YouTube ચેનલને લાઈક કરું છું, અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું. હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે, જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે. આભાર, આભાર, આભાર.